નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા 3 પ્રગતિશીલ કૃષિ કાયદા દેશમાં સુશાસનનું મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બ્રિટનથી ભારત આવેલા મુસાફરોની સ્થિતિ અંગે સમીક્ષા કરી મુસાફરી કરેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જાહેર કરાયેલા દિશાનિર્દેશ અંગે ચર્ચા કરી. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાથી સાજા થવાનો દર 95.75% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ ભારતીનો સંદેશો ભારત આખા વિશ્વમાં ફેલાવી રહ્યું છે. શાંતિનિકેતન સ્થિત વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહને વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં પણ દુનિયામાં અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ ભારતી માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ આત્મનિર્ભર ભારતના વિચારનો સાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કલ્યાણ અને વિશ્વ કલ્યાણનો રસ્તો આત્મનિર્ભર ભારતના વિચારથી જ આગળ વધે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો બેંકમાં જમા કરાવશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરાશે, જે અંતર્ગત પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા કરાવશે. 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન 6 રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે. આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને 6,000 રૂપિયા 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. આ નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા 3 પ્રગતિશીલ કૃષિ કાયદા દેશમાં સુશાસનનું મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે. 9 રાજ્યોમાં 196 અદ્યતન જીવન ખેતી કેન્દ્રોનો શુભારંભ કરાવતા શ્રી તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાથી પારદર્શિતા આવશે. શ્રી તોમરે કહ્યું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા નાના ખેડૂતોને પણ લાભ થશે, જે પોતાની ખેત પેદાશો પૂર્વનિર્ધારિત અને નિયત કિંમતો પર વેચી શકશે. કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર દેશમાં ખેડૂતોના વિકાસ માટે ખૂબ ઝડપથી કામ કરી રહી છે અને સરકારે કૃષિ આધારિત માળખાના વિકાસ માટે 1 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. નવા કૃષિ કાયદાઓના સમર્થનમાં 3 લાખથી વધુ ખેડૂતોએ સહી કરી એક આવેદનપત્ર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને સોંપ્યું છે. ગ્રામીણ ભારતના બિનસરકારી સંગઠનોના પ્રતિનિધિ મંડળે ગઈકાલે શ્રી તોમરને આ આવેદનપત્ર સોંપ્યું હતું, જેમાં 3,13,000થી વધુ ખેડૂતોના હસ્તાક્ષર છે. આ પ્રસંગે શ્રી તોમરે કહ્યું કે નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોમાં ઉત્સાહ છે. તેમણે કહ્યું કે કૃષિ સુધારા ઘણા લાંબા સમયથી બાકી હતા. શ્રી તોમરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ નિશ્ચયને કારણે જ જરૂરી સુધારાઓને પાયાના સ્તરેથી કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનું સરકારનું કર્તવ્ય છે અને ભવિષ્યમાં તેવું બનતું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 27મી ડિસેમ્બરે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ મન કી બાત કાર્યક્રમની 72મી કડી હશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે.
તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો, સૂચનો નમો એપ, માય જીઓવી મંચ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-117800 ઉપર મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બ્રિટનથી ભારત આવેલા મુસાફરોની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બ્રિટનથી મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોવા, પંજાબ, કેરળ અને ગુજરાતમાં આવેલા મુસાફરો અને તેમાં કોરોના સંક્રમિત મળી આવેલા વ્યક્તિઓને આપવામાં આવી રહેલી સારવાર અંગે સમીક્ષા કરી હતી. બ્રિટનમાં મળી આવેલ કોવિડ વાયરસના નવા સ્વરૂપને ધ્યાને રાખીને મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વર્ષે 25મી નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બ્રિટનની મુસાફરી કરેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. બ્રિટનમાં દેખાતા કોરોના વાયરસના નવા સ્વરૂપને પગલે કેન્દ્ર સરકારે આ પગલાં ભર્યા છે. જાહેર કરેલા દિશા નિર્દેશ અનુસાર બધા જ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ છેલ્લા 14 દિવસની મુસાફરી વિશેની માહિતી આપવી પડશે. ભારત આવેલ તમામ મુસાફરો માટે સંબંધિત રાજ્ય સરકારોએ RT-PCR તપાસની વ્યવસ્થા કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે વાયરસના નવા સ્વરૂપની જાણકારી બ્રિટન સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાને આપી છે. યુરોપિયન રોગ નિયંત્રણ કેન્દ્રના અનુમાન મુજબ વાયરસનું નવું સ્વરૂપ વધુ સંક્રમણ ફેલાવે છે અને યુવાનો ઉપર તેની વધુ અસર થાય છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.75% થયો છે. છેલ્લા 24 કલાકમાં 30,000થી વધુ દર્દીઓ સાજા થતાં સાજા થનાર દર્દીની સંખ્યા 96,93,000થી વધુ થઈ છે. દેશભરમાં હવે માત્ર 2,83,000 કોરોનાના સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 24,712 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે લીધેલા અસરકારક પગલાંના કારણે દેશમાં સાજા થવાનો દર ઊંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.45% છે, જે વિશ્વમાં સૌથી ઓછો છે. ગત 24 કલાકમાં વધુ 312 દર્દીઓના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10,39,000 કોરોનાના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં દેશભરમાં 16,53,00,000 કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આંદમાન નિકોબાર દ્વીપ સમૂહના પોર્ટ બ્લેર હવાઈ મથકે આવનારા તમામ મુસાફરોએ કોરોનાનો RT-PCR તપાસ રિપોર્ટ આગામી 26મી ડિસેમ્બરથી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ તપાસ મુસાફરી શરૂ થવાના 48 કલાક પહેલા થયેલી હોવી જોઈએ. હવાઈ મથકે રેપિડ એન્ટીજન તપાસ બંધ કરી દેવામાં આવશે. દરમિયાન આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકો સાજા થયા છે. અત્યારે કોરોનાના કુલ 73 સક્રિય કેસો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી ગુરજીતસિંહ નિજ્જરની દિલ્હી હવાઈ મથકેથી ધરપકડ કરી છે. NIAએ જણાવ્યું છે કે નિજ્જર સાયપ્રસમાં સંતાયો હતો અને મંગળવારે રાત્રે દિલ્હીના ઇન્દિરા ગાંધી હવાઈ મથકે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ જણાવ્યું છે કે નિજ્જરને ટ્રાન્ઝિટ કસ્ટડી માટે ખાસ અદાલતમાં રજૂ કરાશે. ત્યારબાદ આગળની તપાસ માટે તેને મુંબઈ લઈ જવાશે. તપાસ સંસ્થાએ જણાવ્યું કે તેના અન્ય સાથીદારો સાથે તે સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને શીખ ઉગ્રવાદને ફરી શરૂ કરવા માટે કાવતરું ઘડતો રહેતો હતો. અગ્રણી બલુચ નેતા અને સામાજિક કાર્યકર્તા કરીમા બલોચની કેનેડામાં થયેલી હત્યાના વિરોધમાં ગઈકાલે બલુચિસ્તાનના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ક્વેટા સહિત અન્ય શહેરોમાં વિવિધ જગ્યાઓએ હજારો લોકોએ ભેગા થઈ કરીમાની હત્યાની નિષ્પક્ષ તપાસ કરાવવા કેનેડા સરકાર પાસે માંગણી કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.